ઓમ શાંતિ. આજની આપણી પ્રેરણાદાયક વાર્તા છે અકબર અને બિરબલની. આ વાર્તા પરથી આપણને ખૂબ સુંદર ઉપદેશ મળે છે. એકવાર રાજા અકબર અને બિરબલની વચ્ચે એક વાતમાં ચર્ચા થાય છે. રાજા કહે છે કે મારી પ્રજા એટલી બધી આજ્ઞાકારી છે કે હું કહું એટલે એ બધું જ કરે. બિરબલ કહે છે કે મહારાજ, એવું ના બની શકે. બેશક તમે ખૂબ પ્રતાપી રાજા છો અને ખૂબ પ્રજા પ્રિય પણ રાજા છો, પરંતુ પ્રજામાં બધા જ લોકો તમારું કયું માને એવું ના બની શકે. હવે જે અકબર છે એને તો પોતાના ઉપર અભિમાન છે કે મારી પ્રજા અને મારો હુકમ એટલે માને જ, કેમ ન માને? અને હું રાજા છું, રાજા કે અને પ્રજા ન માને એવું કેવી રીતે બની શકે? એ બિરબલને કહે છે કે તું વિચારીને બોલ. હું રાજા છું અને રાજાનો હુકમ એ તો પ્રજા માટે આજ્ઞા ગણાય, એટલે પ્રજા માને જ. અને બીજી વસ્તુ કે પ્રજા મને ખૂબ દિલથી ચાહે છે, પ્રજા મને ખૂબ પ્રેમ કરે છે, એટલા માટે પણ મારી પ્રજા મારું કયું માને જ. બિરબલ કહે છે કે હા મહારાજ, કદાચ તમારી વાત સાચી હોઈ શકે, પણ તમારે પરીક્ષા લેવી જોઈએ, તો ખબર પડે કે પ્રજા તમારી કેટલી આજ્ઞાકારી છે. તો રાજા અકબર કહે છે કે શું પરીક્ષા લેવી જોઈએ, તું બતાવો, જેનાથી ખબર પડે. કારણ કે જાહેરમાં જ્યારે રાજા કંઈક પ્રજાને પૂછે તો રાજાની આજ્ઞા છે એટલે પ્રજા ના તો પાડવાની નથી. તરત જ એમ કહેશે કે જી મહારાજ, તમે કહેશો એમ જ થશે. તો પછી પ્રજાની પાસેથી કેવી રીતે જાણવું કે પ્રજા જે છે બહુ આજ્ઞાકારી છે, રાજાની વાતને માને છે? તો એના માટે બિરબલને કંઈક ઉપાય કરવાનું કહ્યું રાજાએ કે તું કંઈક એવો ઉપાય શોધી નાખ જેનાથી એવી ખબર પડે કે મારી પ્રજા કેટલી આજ્ઞાકારી છે, રાજાનો હુકમ કેટલો માને છે. બિરબલે કહ્યું કે ઠીક છે મહારાજ, એક નવો કુંડ તૈયાર કરાવવામાં આવે છે અને એ કુંડ પાણીથી ભર્યા પહેલા હજુ ખાલી જ છે. અને પ્રજામાં એવી જાહેરાત કરવામાં આવે છે કે આ જે નવો કુંડ બનીને તૈયાર છે એ કુંડ મહારાજની આજ્ઞા છે કે પહેલા દૂધથી ભરવામાં આવે અને દૂધથી દરેક વ્યક્તિનું એમાં યોગદાન હોય, દરેક વ્યક્તિ એમાં એક એક લોટો દૂધ નાખે, એવી મહારાજની આજ્ઞા છે. એટલે આજે સંધ્યા સમયે, સાંજના સમયે બધાએ એક એક લોટો દૂધ લઈને આવવાનું છે અને આ કુંડમાં નાખવાનું છે. અને સવારે, બીજા દિવસે સવારે મહારાજ પોતે, રાજા પોતે જોવા આવશે આ કુંડને કે કેવો બનીને તૈયાર છે ને કેટલો કુંડ દૂધથી ભરાયો છે. આવો પ્રજાની સમક્ષ ઢિંઢોરો પીટવામાં આવે છે. પ્રજામાં બધા લોકો સાંભળે છે અને બધા વિચારે છે કે કુંડ જે છે એ તો પાણીથી ભરવાનો હોય, રાજાજીએ દૂધથી ભરવાનું કેમ કહ્યું હશે?
બધાએ વિચાર્યું કે ચલો ભાઈ રાજા છે, એમના તો જેમ મનમાં આવે એમ કરે, આપણે એમાં કશું કરી શકીએ નહીં. બધાએ એકબીજાની સાથે કઈ વાત ન કરી, કારણ કે રાજાની આજ્ઞા હતી. એટલે કોઈ કદાચ કોઈનું નામ લઈ લે તો મુસીબતમાં આવી જવાય. એટલે જ્યારે સંધ્યા ટાઈમ થયો, સાંજનો ટાઈમ, સાંજે 6-7 વાગ્યા પછીનો ટાઈમ, ત્યારે બધા જ વ્યક્તિ રાજાની આજ્ઞા પ્રમાણે ઘરમાંથી એક લોટો લઈને નીકળ્યા, કારણ કે રાજાનો હુકમ હતો. અને જો અડોશ પડોશમાં કોઈ લોટો લીધા વગર નીકળે તો પણ એની ફરિયાદ થઈ શકે કે મારા જ ફલાણા વ્યક્તિ તો નહોતા આવ્યા. એટલે બધા જ લોકો એ સમયે નીકળે છે. અને સાંજનો સમય, શિયાળાનો ટાઈમ છે, થોડુંક અંધારું થવા આવી છે, અને બધા એ લોટો કુંડમાં ઠલવી દે છે. થોડુંક અંધારું છે, સ્પષ્ટ દેખાતો નથી. બધા જ લોકો કુંડમાં એ લોટો ઠલવી અને પાછા આવી જાય છે. બીજા દિવસે સવારે રાજા અકબર રાહ જોઈ રહ્યા છે કે ક્યારે હું બિરબલને ખોટો પાડું. અને જેવું અજવાળું થાય છે, સવાર પડે છે, એ પોતાના સૈનિકોને કહે છે કે કુંડ તરફ જવાની સવારીની તૈયારીઓ કરો. રાજાનો રથ તૈયાર કરવામાં આવે છે અને બિરબલની સાથે રાજા અકબર એ કુંડ તરફ જવા માટે નીકળે છે. ખૂબ સુંદર બનેલો કુંડ છે, બાજુમાં એક મંદિર બનેલું છે, આજુબાજુમાં ખૂબ સુંદર પ્રકૃતિ છે. રાજાને થાય છે કે આજે તો હું બિરબલને બતાવી દઉં કે જો મારી પ્રજા કેટલી આજ્ઞાકારી છે, કેટલા સુંદર વાતાવરણમાં આ દૂધથી ભરેલો કુંડ કેવો સુંદર સવારમાં લાગી રહ્યો છે. બિરબલને મારે આજે બતાવવું છે. જેવા રાજાજી પહોંચે છે મંદિરની નજીક બનેલા કુંડ આગળ, એમના આશ્ચર્યનો પાર નથી રહેતો. આખો કુંડ ભરેલો છે, પરંતુ પાણીથી. રાજાની આજ્ઞા હતી, રાજાનો હુકમ હતો કે આખો કુંડ જે છે એ દૂધથી ભરવામાં આવે અને એમાં બધાએ એક એક લોટો દૂધ નાખવાનું છે. અને જો રાજાની આજ્ઞા હોય તો એક લોટો દૂધ એ કઈ બહુ મોટી વાત ના કહેવાય. ભલે એમને એમ કોઈ એક લોટો દૂધ નાખી દેવું એ વિશેષ વાત છે, પરંતુ રાજ આજ્ઞા આગળ એક લોટો દૂધ એ કઈ બહુ મોટી વાત નથી. પરંતુ આમાં પાણી છે, કુંડમાં થોડું પણ દૂધ નથી. કેમ નથી? કારણ કે બધા જ લોકો એવા ટાઈમે ઘરેથી નીકળ્યા છે જ્યારે થોડુંક અંધારું થઈ ગયું છે, અને બધાએ એવું વિચાર્યું છે. એક વ્યક્તિ એવું વિચારે છે કે સંધ્યા ટાઈમમાં અંદર દૂધ નાખો કે પાણી નાખો, શું ખબર પડે. આખું ગામ જો દૂધ નાખવાનું હોય અને હું થોડુંક અંદર પાણી નાખી દઉં એક લોટો, તો શું ખબર પડશે. એટલે હું થોડુંક પાણી નાખીશ તો ચાલશે કરીને એક વ્યક્તિ પોતાનો લોટો પાણીથી ભરીને નીકળ્યો. એવી જ રીતે બીજા વ્યક્તિએ પણ વિચાર્યું, ત્રીજા વ્યક્તિએ પણ વિચાર્યું, અને બધા જ વ્યક્તિએ એવું વિચાર્યું કે હું એકલો નહીં કરું તો શું ફરક પડશે. બધા જ લોકો તો કરે છે ને, બધા જ લોકો કરે એટલે હું ન કરું તો ચાલે. અને જ્યારે બધાએ આવું વિચાર્યું ત્યારે શું થઈ ગયું, એ કુંડ જે છે એ દૂધથી ભરાવાના બદલે પાણીથી ભરાઈ ગયો. રાજા અકબરનું તો એકદમ જેને કહેવાય કે મોઢું ઉતરી જાય છે.
એ બિરબલની સામે જોવે છે, કઈ બોલી નથી શકતા. બિરબલ મહારાજને કહે છે, રાજાને કહે છે કે મહારાજ, આ જે પ્રજા છે એ તમારી આગળ ભલે જી હજૂરી કરે, પરંતુ બધું જ તમારું કયું માને એવું નથી હોતું. આમાં તમારો કઈ દોષ નથી. દરેક વ્યક્તિની માનસિકતા જ એવી હોય છે કે હું નહીં કરું તો શું ફરક પડશે, બધા જ તો કરે છે ને. અને બધાએ જ્યારે આવું વિચાર્યું ત્યારે જ આ કુંડ પાણીથી ભરેલો છે. રાજાને વાત સમજાઈ જાય છે. રાજા બિરબલને કહે છે કે તારી વાત સત્ય છે. હું એવા ભ્રમમાં હતો કે હું કહું એટલે બધા માને જ, પરંતુ જ્યારે હું ન જોતો હોઉં અને છતાં માને, ત્યારે એને કહેવાય કે દિલથી એમણે માન્યું છે. આ અકબર અને બિરબલની વાર્તા આપણને કંઈક વિશેષ પ્રેરણા આપે છે. આપણે પણ એવું ઘણી વાર વિચારીએ છીએ કે હું નહીં કરું તો શું ફરક પડશે, બધા લોકો તો કરે છે. પરંતુ જ્યારે આવું તમે વિચારી લો છો ત્યારે તમે એવું નથી વિચારતા કે તમે પણ વિશ્વના ઘણા બધા વ્યક્તિમાંથી એક વ્યક્તિ છો. તમારા કરવા ન કરવાનો પણ સૃષ્ટિ પર, આ વાતાવરણ પર પ્રભાવ તો પડે જ છે. ઘણી વાર ઘણા લોકો એવું કહેતા હોય છે કે મારા એકના બદલાઈ જવાથી શું થઈ જવાનું, હું એકલો વ્યસન છોડી દઉં તો શું થઈ જવાનું, હું એકલો આમ કરીશ તો શું થઈ જવાનું. પરંતુ જ્યારે વ્યક્તિની વાત આવે ત્યારે એ વાત યાદ રાખવી જરૂરી છે કે જ્યારે કોઈ વ્યક્તિ એવું વિચારે છે કે મારા એકના બદલાઈ જવાથી શું થઈ જવાનું, એટલી તો ગેરંટી થઈ જવાની છે કે વિશ્વમાંથી એક વ્યક્તિ બદલાઈ ગયું છે. એટલી તો ગેરંટી છે. તો આ વાર્તા આપણને કંઈક શીખવાડે છે કે બધા જ કરે છે એટલે આપણે નહીં કરીએ તો ચાલશે, અથવા બધા લોકો કરવાના જ છે ને, હું ન કરું તો શું ફરક પડશે. એવી વિચારધારાને આપણે બદલવાની જરૂર છે. બધા કરે કે ન કરે, જે યોગ્ય છે એ મારે કરવાનું છે. કેમ કરવાનું છે? કારણ કે હું જે કર્મ કરીશ એનું ફળ ફક્ત ને ફક્ત મને જ મળવાનું છે, બધાને નહીં. જેવું કર્મ એવું ફળ એ સ્વયં માટે નક્કી કરવામાં આવેલું છે. એવું ક્યાંય નથી લખેલું કે તમે કર્મ કરશો ને ફળ બીજાને મળશે. એટલે શ્રેષ્ઠ કર્મ કરવામાં, સારા વિચારો કરવામાં, શ્રેષ્ઠ કાર્ય કરવામાં સૌ પ્રથમ આપણું સ્થાન હોય તો આપણે એવું વિચારવાનું કે હું કરીશ તો મને જોઈને બીજા પણ કરશે. પરંતુ જો આવો વિચાર રાખીશું કે બધા કરે છે ને, હું ન કરું તો શું ફરક પડે, તો આ કુંડની જેવી દશા થઈ એવી આ વિશ્વની પણ દશા થાય છે. આજે વિશ્વની દશા કઈ બહુ સારી નથી. બધા જ મનુષ્યો દુખી છે, બધા જ પ્રાણીઓ દુખી છે. એકદમ વાતાવરણ અશાંતિનું ચારે તરફ બની ગયું છે. એમાં જો આપણે સૂરજ ન બની શકીએ તો કઈ નહીં, એક દીપક બનવાની, દીવો બનવાની કોશિશ કરીશું તો પણ એ આપણી તરફથી એક પહેલ તો હશે, એક શરૂઆત તો હશે. તો ચાલો આપણે બધા પણ આપણા જીવનને શ્રેષ્ઠ માર્ગે લઈ જવા માટે કંઈક શ્રેષ્ઠ સંકલ્પ કરીએ. આપણે વાર્તા તો સાંભળી લીધી, પરંતુ કંઈક સારા સંકલ્પો સાથે આપણા જીવનને આગળ વધારીએ. તમને બધાને આ વાર્તામાંથી શું પ્રેરણા મળી
અને શું સંકલ્પ કરવા માંગો છો જરૂરથી જણાવજો. ઓમ શાંતિ.